અરે ડોગી આવી નથી ઓ ભાઈ કઈ ડાયરેક્ટ ઉપર કૂદવાની તૈયારી કરે છે પાછળથી દોડતું દોડતું આવીને મારી વાઈફર કૂદવાની તૈયારી કરતું હતું યે આજે સેટરડે નિધિ સેટરડે એટલે અમારો સન્ડે હમણાં સન્ડે કરતાં છે ને સેટરડે વધારે ગમે છે કેમ કે સેટરડેમાં છે ને બપોરે પણ ફરવા મળે સાંજે પણ ફરવા મળે અને રાતના પણ ફરવા મળે અને રવિવારે છે ને સવારે બપોર અને સાંજે મજા આવે અને રાતના પાછું વહેલું સૂવું પડે કેમ કે બીજા દિવસે બચ્ચાઓને સ્કૂલમાં જવાનું હોય એટલે બચ્ચા એટલે નાના છોકરાઓને સ્કૂલમાં જવાનું હોય અને અમને કોઈકને નોકરી જવાનું હોય એટલે રવિવાર સૌથી સારો વ્યૂ જો કેટલો મસ્ત વ્યૂ છે અહીંનો આ ઉપર તમે જોઈ રહ્યા છો ને એ એક્સપ્રેસ હાઈવે છે આ અને બે સાઈડ રોડ છે એક તો પેલી સાઈડથી પણ રોડ જાય છે અને આ સાઈડથી પણ રોડ જાય છે અને આ બાજુ એ અમે ગામમાં આવ્યા હતા અમારા રિલેટિવને મળવા માટે તો એમને મળ્યા અને આજે અમે વહેલા ફ્રી થઈ ગયા તો આ રસ્તેથી ક્રોસ થતા તો થયું કે ચાલો આ રસ્તો પણ આપણા વ્યુઅર્સને બતાવીએ કે બહુ સરસ મસ્ત મજાની જગ્યા છે એમ તો આવા જેવી જગ્યા નથી મતલબ હું કહેતો નથી કે તમે આવો જગ્યા વિઝિટ કરો પણ આ જે ટર્નિંગ મોડ છે ને એ બહુ મસ્ત છે એની લોકેશન બહુ જબરદસ્ત છે એક તો ઉપરથી એક્સપ્રેસ હાઈવે જાય છે અહીંથી નર્મદા કેનલનું પાણી જાય છે અને આસપાસના પક્ષીઓ ચી ચી કર્યા કરે અને આ કેનલનું પાણી તો જુઓ કેટલું જબરદસ્ત પાણી જાય છે આખું ફૂલ છે તો નિધિ આજનો પ્રોગ્રામ શું છે બેટા સેટરડે એટલે શું પડીકા ખાવાના કે પાર્સલ પાર્સલ હા તો બસ સેટરડે આવે ને એટલે એ જ દેખાય બસ પાર્સલ લેવાનું અને રાત પડે ને એટલે પેલું બિઝનેસ ગેમ ને નવો વેપાર બિઝનેસ ગેમ આવે છે એ એની ફેવરેટ ગેમ છે હું તો તમને પણ કહું છું કે નવો બિઝનેસ વેપાર ગેમ છે ને તમે પણ એકવાર રમી જાઓ બધા ફૂલ ફેમિલી સાથે બેસીને તમને બહુ મજા આવશે અને એ જે ગેમ લીધી છે ને મેં ઇંગ્લિશમાં લીધી છે તો મારી છોકરીનું ઇંગ્લિશ પણ સારું થઈ ગયું તો અત્યારે ઉપરથી જે હાઈવે પર ગાડી જઈ રહી છે ને એનો અવાજ મસ્ત આવતા ટાયરનો અવાજ છે નહીં હા અને અમારી પાછળ જે ખેતર છે ને ત્યાંથી કોયલનો અવાજ બહુ મસ્ત આવે છે ગાઈસ આ વ્યૂ તો જો કેટલું મસ્ત વ્યૂ છે એકદમ સોફ્ટ તડકો પડે છે મતલબ ચટકો થાય છે થોડો ફેસ ઉપર ચટકો પડે છે ગરમ ગરમ અને આ પાણી કેટલું મસ્ત જાય છે અને આ રહ્યા લક્ષ્મી અને નિધિ બે જણા અહીંયા બેઠા હતા પાણી પીએ છે લીંબુ શરબત અને આ પાણી અહીંયાથી આવે છે આ સાઈડથી આ ગામની આસપાસ અમારું ઘર હોત ને તો બહુ મજા આવત હું ખેતી કરવા જાત અને મારી વાઈફ ત્યાં ટિફિન લઈને આવત અને એવું બોલત કે અરે સુનતે હો તનિક ખાના ખા લીજીએ બાદ મેં કામ કરના નહીં તું આવત ને ટિફિન લઈને આવત ને હું ખેતી કરતો હોત તો એ તો જમીન પર નહીં કશું ખેતી કરવાની અને જમીન આજકાલમાં જમીન લેવી એટલે બહુ અઘરું છે સસ્તામાં તો મળતી નથી એના માટે પણ બહુ પેમેન્ટ કરવું પડે છે અને આ પક્ષીઓ જો આકાશમાં કેવા ઉડે છે આ ક્યાંથી આટલા બધા પક્ષી અમને તો હતા નહીં જો આ રહ્યા કેટલા બધા નીકળ્યા જો પક્ષીઓ હા નહીં આપણે બ્રિજના નીચેથી ઉડે છે જો એ બ્રિજના નીચેથી જ આવે છે બધા પક્ષીઓ જો એવું લાગે છે આપણે અહીંયા ઊભા રહી ગયા છે ને એટલા માટે પક્ષીઓ નીકળ્યા છે કે ઉપર કોણ બ્લોગિંગ કરવા આવી ગયું એવું ચાલ જૂઠા અને નિતિન તો આજે સેટરડે છે એટલે નિતિન તો જોવાનું જ નહીં ફૂલ મજા આજે તો આ શું કર્યું હે કાળું કાળું કરી દીધું બધું ડાજ્યું છે શું આ ટીવીએસ બાઇકનું મને આ વસ્તુ બહુ ગમે કે મતલબ તમને છે ને આને એક્સિડન્ટ આપવાની જરૂર નથી એની જાતે જ ચાલ્યા કરે બાઇક નહીં જો બાઇક મારી એની જાતે જ ચાલે છે અને સામે વ્યૂ પણ બહુ મસ્ત છે તો જે બ્લોગર છે ને એમને તો સજેસ્ટ કરું છું કે જે લોકો બ્લોગર છે ને એ લોકો ટીવીએસ અપાચીની બાઇક લે તો તમારે આવું રસ્તામાં કે એકદમ મસ્ત સુંદર સીન આવી ગયા ને તો તમને કેવું એને વિડીયોગ્રાફી લેવાનો ટાઈમ મળે તો સામે તો મસ્ત વ્યૂ દેખાય છે જો હેલો સૂર્યમુખીજી કેસે હો વાહ 4 ચાંદ લાગી ગયા એની પર તો 21 છે બહુ ભાડા ના કરે ખાલી ખાલી ગમે તે 25 હું ગણી લીધા એટલામાં શું ગણી લીધા એટલા બધા બહુ પાછી દે બહુ એક્સાઇટ થઈ જાય હડ હડો ફેંકવું એક નંબરનું હડ બસ એવું જ કર્યા કરે એમાં તારો પહેલો નંબર છે એમાં જ હા બધું લીંબુ શરબત પી ગઈ શું વાત છે તો હવે શું થયું કે દરરોજ સાંજે એને છે ને પહેલાં ચા નાસ્તો કરી દીધી ચા સાથે બિસ્કિટ કાં તો ટોસ્ટ કાં તો કોઈ ભૂસું કુરકુરે કાં તો વ્હીલ્સ એ બધા પડીકા ખાતી હતી ચા સાથે અને પછી એને શરદી ખાંસીને તાવ થયા કરતો હતો
તો આ વખતે એકદમ સખત સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવી છે એની ઉપર કે આવે એને ચા સાથે કોઈ નાસ્તો નહીં મળે અને નાસ્તો પણ નહીં મળે, જેમ કે પડીકાવાળો નાસ્તો હોય છે એને બધું નહીં મળે. હવે એને જે બપોરનું જમવાનું બનાવેલું હશે ને એ જ જમવાનું ફરીથી આપવામાં આવશે અને એવું હશે તો એની મમ્મી લીંબુ શરબત પર એને બનાવી આપશે. તો હવે ચા ભૂલી જશે તું કે પીવાની ચા? તાજી નાની છોકરી ચા પીવે કોઈ દિવસ? હે? ના પીવાય, નાના છોકરાથી ચા ના પીવાય. પણ એની ગંદી હેબિટ પડી ગઈ છે ને ચા પીવાની. ચા સાથે નાસ્તો બહુ ખાવા જોઈએ એને. આ એની મમ્મીની હેબિટ પાડી બધી. તું જ ને કંઈક શીખવાડતી નથી કશું ને, ગમે તે ખાવા આપી દે તો. અને આજે ચહેરો દુખી હાથમાં જેવા નથી લાગતો. બાકી દર વખતે બધા વિડીયોમાં સેમ એક્સપ્રેશન હોય, ઊંઘતી જ હોય જ્યારે હોય ત્યાં 24 કલાક. વચ્ચે મેં બીમાર હતી એટલા માટે રેવા દે. આ ચહેરો હે દુખી હાથમાં. 2 દિવસથી બીમાર નથી એકચ્યુઅલી છે ને. એ અમે લોકો જ્યાં કમેડી બાગ ગઈને આવ્યા છે ને ત્યારથી બધાના ઘરમાં લોકોની બેટરી ડાઉન છે. કોઈ કશું બોલતું નથી, બધા લોકો આરામ જ કરી રહ્યા છે. કોઈને કે પગમાં દુખે, કોઈ કે કમરમાં દુખે છે. કેમ કે તે દિવસ અમે એટલું બધું ચાલ્યા ને, અને ચાલે તો ચાલ્યા, પાછી નવી જગ્યાએ ગયા ત્યાં પણ એટલું ચાલ્યા, એટલું ફર્યા, નવી જગ્યા એક્સપ્લોર કરી, તો બધા સખત થાકી ગયા હતા 2 દિવસ સુધી. તેમાં તો મારી વાઇફને જબરદસ્ત લેવાઈ ગઈ હતી કે એકદમ દુખી હાથમાં જેવો ફેસ થઈ ગયો હતો, એકદમ ટાયર્ડ. 2-3 દિવસ સુધી આરામ જ કર્યા કરતી હતી. હા, તો હવે કંઈક એનું શું કહેવાય, એનો ફેસ રિકવરી થયો છે. હવે બધા લોકો બહાર નીકળી ગયા છે અને પણ આજે સેટરડે છે ને એટલે બધા લોકો ફૂલ જોશમાં છે. સેટરડે એટલે મજાનો દિવસ. ના, નિધિને લાગે છે દાંતમાં ક્લિપ મુકાવી પડશે. अरे क्या कर रहे हो बे वहाँ पे? क्या? अबे जीजा है तुम्हारा, समझे? क्या बोला? इज्जत से बात करो. अरे मैं दीदी से मिलने जा रहे हैं. તો આ ગાયજીસ તો બહુ અઘરા હતા. મારી વાઈફને પણ ડરાઈ નાખ્યો અને હું પણ દેખતો રહી ગયો કે શું થયું. મેં નિધિ માટે બ્લોગ બનાવતો હતો કે એના દાંત બહાર નીકળી ગયા છે, ક્લિપ મુકાવી પડશે. તો એટલામાં પેલું તો પાછળથી આવી ગયું ભાઈ સાહેબ. તો ગાઈસ આજે સેટરડે છે તો આજે ફરીથી કેરીનો રસનો પ્રોગ્રામ રાખ્યો છે અમે. લાસ્ટ ટાઈમ કેરીનો રસ ખાધો તો બહુ મજા આવી. તો અમે લોકો વિચાર્યા હતા કે નેક્સ્ટ ટાઈમ ક્યારે પાછો પ્રોગ્રામ બનાવીએ કેરીનો રસનો. તો આજે અમને આ સારો દિવસ લાગ્યો, સેટરડે છે એટલે. કેવું સેટરડે ગર્લ, કેરીનો રસ ખાવાનો ને? કૂતરાના બચ્ચાએ મારી વાઈફને ડરાવી દીધી, એવું નવું ટાઇટલ આવશે આજે. મનીષાનો ફોન આવ્યો તો કહેતી હતી બ્રજેશ પડે તો કે વાગ્યું નહીં ને, મેં કીધું ના નહીં વાગ્યું. અચ્છા, થોડુંક લપસી પડે તો. મનીષાબેનને ફોન આવ્યો એવું? હા, વિડિયો જોયો ને, એને વિડિયો જોયો તો અચ્છા. કે બ્રજેશ પડ્યો તો કે વાગ્યું નહીં ને, મેં કીધું ના એ તો ખાલી લપસી પડે. કેરીનો રસ લાવે છે 2 લીટર. અને બીજું બનાવ. કેરીનો રસ સાથે શાક ને ભાત બનાવી ચાલશે. હે રીંગણ બટાકાનું શાક ભાત? એવું બનાવ. જા, એવું તો નહીં ખાવું. શાકો બનાવ. મને તો ભીંડી મસાલા સાવ લાગે કેરીના રસ સાથે. ભીંડી તો બધા એવું કહે છે કે જ્યારે પણ કેરીનો રસ હોય ને ત્યારે લોકો ભીંડા મસાલા બનાવે છે એવું કહે છે. ના તો અમે આવી ગયા છે અમારી ફેવરેટ જગ્યા પર. આ અમારી ફેવરેટ જગ્યા છે. અહીંયા અમારી બધી બહુ વાર્તાઓ થતી હોય છે. તો કોના દિમાગમાં કોઈ આઈડિયા આવતો નથી કે શું બનાવવું. મારી ભાઈ પણ કન્ફ્યુઝનમાં છે, મોટા બેન પણ કન્ફ્યુઝનમાં, મમ્મી પણ. તો આ કાઢ્યા ભીંડા અને આજે બનાવી તમે ભીંડી મસાલા, ભીંડી ફ્રાય. તો તને આવડતું નહીં બીજું બધું ખાલી ખોટી, પાછી મને ક્યાં કરે છે. તાલે તે મારા વ્યુઅર્સને પૂછવું પડ્યું કે કેરીના રસ સાથે બીજી કઈ સબ્જી સારી લાગે એવું. બટાકાની સુકી ભાજી બનાવી. જા બટાકાની સુકી ભાજી બનાવે કે મોરી ભાજી બનાવે. મીઠું ને લીંબુ તો નાખતી જ નથી અંદર. એવું ના હોય. હા, એવું ના હોય. બનાવતો આવડતું નહીં, ખાલી ખોટી બૂમા પાડા કરે. ખાતા નહીં. હું પોતે ખાતા નહીં, આવડતું નહીં બનાવતા. તને સારી લાગે બટાકાની સુકી ભાજી એના હાથની? તો મોડી લાગે. તો બિચારા હિનાબેનો કશું બોલતા નહીં. તો હું કહેવાનું, એ મને જ નહીં ભાવતી સુકી એના હાથની સુકી ભાજી. ખબર ને હું બનાવે. જે બનાવ્યું હોય તે. હા, તો પછી એક કામ કર, કાચી ડુંગળી કાચા બટાકા હાલ દે, ખાઈ લેશું અમે, બરાબર? બધાને એક ડુંગળી ને એક બટાકા. હા, તો પેલા તું લાલ મરચું ખાઈને બતાય એટલે એમને એમ પછી મને ખબર પડે. ખાસી મળતી નહીં ને ઉપરથી પાછા લાવતો. તો ના જ માટે ને, ખાવા સારું બનાવતો માટે ને. આ તો બધા ફેમિલીમાં 6 જણા છે તો બધાને સારું ખાવા ખવડાવતી એટલે તને શરદી ખાંસી થઈ જાય ને. ઓ નહીં ખવડાવતી. તો. હું બનાવું છું. કયું નહીં નિધિ કરતા વધારે ખાય. કુરકુરે, પડીકા, લેસ ને બટાકાની વેફર્સ. અને પાછો એનો ભાઈ જ્યારે આવે ને હિતુ, તો એ પણ એ બધા પડીકા લઈને આવે. એનો ભાઈ ને બેન બંને સેમ જ છે. હા તો તો નકરા ઠેલા લઈને આવે બંને જણા.
નેક્સ્ટ ટાઈમ તારો ભયાન તેને કહે છે કે વિક્સની ગોળીઓ વિક્સ રબ અને પેરાસિટામોલની ગોળીઓ લઈને એ આવે તો પડી છે મારા ઘરે તો એ તો પડી છે મંગાવવાની જરૂર નહીં પડે ખાલી પડેકા મંગાવવાની જરૂર પડે તો તો ખબર હવે પડે જો એની આઈબ્રો કેવી વધા થઈ જો હવે પેલી ગોળીઓ ખાધી બધી દવા ખાધી ત્યારે એની આઈબ્રો વધા થઈ બાકી દુખી હાથમાં જેવી દેખાતી હતી 2 દિવસ બીમાર હતી એવું બોલો હટ, દુખી હાથમાં ભાગ આવી હતી. ચલો જાઓ. ગાઈસ આજે મારી યુટ્યુબ ચેનલ પર 40,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે બહુ પ્રાઉડ વાળી ફિલિંગ કહેવાય કે મારા 40,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે પણ એક સેડ વાત પણ છે કે 40,000 મારા સબસ્ક્રાઈબર છે પણ યાર વ્યૂઝ નથી આવતી લાઇક્સ નથી આવતી અને એમાં પણ મારો વાંક છે મારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરનો વાંક નથી કેમ કે આમાં થયું શું ટોટલ 8 થી 10 બાઇક લીધી હતી કોઈ કેટીએમની બાઇક લીધી હતી યામાની બાઇક લીધી હતી રોયલ એનફિલ્ડની અને ટીવીએસની તો બધા અલગ અલગ ટાઈપના બધા બહુ સબસ્ક્રાઈબર મારા ચેનલમાં આવ્યા કોઈ ટ્રાવેલવાળા પણ આવ્યા કોઈ ડેલી વ્લોગવાળા પણ છે તો શું કહેવાય કે કોઈના કોઈ લગતે વિડીયો નથી આવતો ને તે લોકો વિડીયો નથી જોતા તો એના લીધે મારા વ્યૂ પણ નથી આવતા કેમ કે આ એમને બધાને ખબર પડી ગઈ કે આ ભાઈ એ વસ્તુને રિલેટેડ વિડીયો નથી બનાવતા જેમ કે હમણાં લેટેસ્ટમાં મારી પાસે ટીવીએસ અપાચી છે ટાટા ટિયોગો છે અને રોયલ એનફિલ્ડ છે તો હું એના પર વિડીયો નથી બનાવતો અત્યારે હું ડેલી વ્લોગ બનાવું છું તો વ્યૂઅર્સ પણ જે મારા સબસ્ક્રાઈબર છે એ પણ થંબનેલ જોઈને જતા રહે છે કે આજનો જે એમનો વિડીયો છે એ આપણા રિલેટેડ નથી બાકી પ્રાઉડ ફીલ તો થાય છે કે 40,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને જેટલા પણ સબસ્ક્રાઈબર છે 40,000 એ બધાને થેન્ક યુ સો મચ યાર આજે તમે લોકો સપોર્ટ ના કરતા તો આટલા બધા સબસ્ક્રાઈબર મારા ના આવતા ઇન્સ્ટાગ્રામ પર મારા એટલા બધા સબસ્ક્રાઈબર નથી ફોલોવર્સ નથી જેટલા યુટ્યુબ પર મારા સબસ્ક્રાઈબર છે તો થેન્ક યુ સો મચ 40,000 સબસ્ક્રાઈબર તો આજે જોયું તો યુટ્યુબ ચેનલ પર મારા 40,000 સબસ્ક્રાઈબર થઈ ગયા 40,000 હવે બસ આ લોકો 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય તો મને પેલું સિલ્વર બટન મળશે એ તો બહુ મોટી દૂરની જર્ની છે એ તો મારા યુટ્યુબ ચેનલ પર 40,000 સબસ્ક્રાઈબર થઈ ગયા 40,000 એવું હા. સરસ સરસ આજે 40,000 સબસ્ક્રાઈબર પૂરા થયા શાબાશ વેરી ગુડ તો હવે થેન્ક યુ ભગવાન તારી મનોકામના પૂરી કરે તારા વ્યૂ વધારે અને તારા કામમાં બરકત આવે એવી મારી ઈચ્છા છે ભગવાન પાસે અરે. તારી હર ઈચ્છા પૂરી કરે ભગવાન ઓ થેન્ક યુ સો મચ જય ભોલેનાથ જય શ્રી શંકર હર હર મહાદેવ જો ભાઈ રીંગણ બટાકાનું શાક બગડ્યું ને તો કેરીના રસના 200 રૂપિયા વસૂલ કરીશ 270 રૂપિયા પાછા માંગ લઈશ બરાબર બે તો આપ્યા છે હા તું આપ્યા છે પણ હું આપવાનો છું ને પાછા તે પાછા સેન્ડ નહીં કરું તને જો ખાવા બગાડ્યું તો આજે સેટરડે છે અમારો બરાબર અને સેટરડેમાં સૌથી સરસ ખાવા જોઈએ ગઈકાલે એને પેલી સોયાબીનની બિરયાની બનાવી હતી સાવ મોરી ફિક્કી બનાવી હતી તો આજે ફરીથી એવું ના બનાવતી મારો મોડા ટેસ્ટ એવો આવે એવું તો ના તારા મોડા ટેસ્ટ હું કઈ ના જાણું તારા ભાઈ પાસેથી પાછા પૈસા મંગાવી લે કેરીના રસના રૂપિયા પાછા આલે છે બરાબર તમારે અને પૈસા મારા ભાઈ આપે હાસ તો એ તો બહુ દિલદાર માણસ છે ગમે ત્યારે રૂપિયા સેન્ડ કરી દે એવું છે હું ના આપવા દઉં એ કેવું હું ના પાડો તો રેવા દે હું પાછા તને નહીં આપું તો મારે હું તમારા પાકીટમાંથી કાઢી લઈશ પાકીટમાં હોય તો ને મારું કહેવા પાકીટમાં કશું હોતું નહીં આજકાલમાં પેટીએમ બહુ ચાલે છે તો હું પેટીએમ કરી લઈશ તમારી જાતે મારી હા બહુ ડાઈ લો ભાઈ આ ગઈ ઢીંગલી અમારી કોને બર્થડે વિશ કરે છે તું રોશની ને બર્થડે અને કોણ તારા ફ્રેન્ડ આ સોસાયટીમાં કોણ ભવ્યા અને રેડાંગ ઓ કેરીનો રસ ખાવાનો કે નહીં ખાવાનો હે પણ તને તો શરદી ખાંસી હતી ને 2 દિવસ પહેલા એ મટી કે નહીં મટી તો જોઈ લો ગાયજીસ આજે કેરીના રસ સાથે ભીંડા મસાલા નથી આજે રીંગણ બટાકા અને દાણાની સબ્જી છે અને ભાત રોટલી તો હમણાં મસ્ત જમીન ફ્રી થઈ ગયા છે અને અમે અહીંયા પત્તા રમી રહ્યા છે અને પત્તાની ગેમનું નામ શું છે 3 પત્તી તો હમણાં હતા 3 પત્તી રમી રહ્યા છે
તો જ્યારે પણ અમે જમવાનું જમી લઈએ છીએ ને પછી અમે લોકો આવી નાની નાની ગેમ રમતા હોઈએ છીએ. સાપ સીડી, તીન પત્તી, કાં તો નવો બિઝનેસ વેપાર ગેમ છે ને એ રમતા હોઈએ છીએ. શું જીતી? હજુ મારા પત્તા તો જોવા દે, મારા પાસે કયા પત્તા છે? કેવા છે તારી પાસે? ઓ બે કિંગ. અને તું શું છે? ચલો હવે મારું ખોલીને જોવા દે શું છે. અરે યાર ધત, નિધિ જીતી ગઈ. તો મસ્ત મીઠો ઠંડો કેરીનો રસ ખાધા પછી અમે લોકો નીચે આવી ગયા છે ફ્રી થઈને. તો ગાઈસ આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ સારો લાગે તો લાઈક જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. अब्बा डब्बा जब्बा